શ્રીજી મહારાજને વડતાલમાં ઉત્સવ કરવો છે. ગઢડાથી પત્રો લખ્યા છે. રામદાસ સ્વામી ઉપર પત્ર લખી લીધો. ગુલાલ ને કેસુડા વગેરે મગાવી લેજો. ગાડા ભરી ભરીને વાંસના ગાડા મગાવી લેજો. ફૂટે નહીં હો. પિચકારી બનાવવા માટે વાંસ જોશે. મુક્તાનંદ સ્વામી આ બધી કથા ગઢપુરમાં શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ઉત્તમ રાજા પ્રત્યે કહે છે. બાકી સભામાં ઘણા બધા બે આચાર્યો હતા, મોટા મોટા સંતો હતા. લક્ષ દાદા ખાચરનું છે. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, શ્રી હરિએ પત્ર લખીને હરિભગતને આપ્યો. તે હરિભગત દંડવત કરીને પત્ર લઈને ચાલ્યા. તે રામદાસ સ્વામી રામદાસજી સંતને વડતાલ આવીને આપ્યો. એ સ્વામી વડતાલ આવી ગયા હતા. રામદાસ સ્વામી પણ મહારાજનો પત્ર એટલે મસ્તક ઉપર ચડાવ્યો. પછી બધા હરિભક્તોને ભેળા કર્યા. પટેલો હતા, જોબન પગી વગેરે પગીઓ, નારણગર વગેરે ગોસાઈ, એ બધાને બોલાવીને મહારાજનો પત્ર સંભળાવ્યો. અને રામદાસ સ્વામીએ કીધું કે જુઓ, મહારાજને હુતાશનીનો સમયો વડતાલમાં કરવો છે. મહારાજે કહ્યું છે તમે કયો એમ કરીએ. હરિભક્તો કે મહારાજ સ્વામી, અમે પત્ર લખ્યો એટલા માટે જ આ પત્ર આવ્યો છે. અમને હોંશ જ છે મોટા પ્રમાણમાં હુતાશનીનો સમયો કરવો છે. અને રામદાસ સ્વામીને કીધું, સ્વામી તમે જેમ કોઈ એમ કરીએ, પણ મહારાજ અને એ સંતો ભક્તો રાજી થાય એટલા માટે ઉત્સવ કરવો છે. રામદાસ સ્વામી કે બધા સંતો આવશે, એને જમવા માટે 15 દિવસ ચાલે ને એટલું બધું રસોઈનું સામાન લઈ આવો કે. એટલે બધું સામાન મંગાવ્યો છે. આનંદ સ્વામીને વ્યવસ્થા માટે બોલાવી લીધા. હરિભક્તો ખાંડ, ગોળ, ચોખા, ઘઉં વગેરેના ગાડા ભરી ભરીને લઈ આવ્યા. દંડાવ દેશના હરિભક્તો ગાડા ભરીને ઘી લઈ આવ્યા. ઠાસરા અને ઘોડાસરના ભક્તજનો કેસુડાના ગાડા ભરી આવ્યા. જ્યાં જે થતું હોય વસ્તુ લઈ આવ્યા. વડોદરા અને સુરત વગેરેના ભક્તજનો ગુલાલના ગાડા ભરી આવ્યા. બદામ ગામના ભક્તજનોમાં પટેલ દયાળજી એ પિચકારી માટે સરસ મજાના વાંસ લઈ આવ્યા. પછી પગી બાઈઓ હતી. પગી એટલે કોળીઓ, જેનો ધંધો ચોરી કરવાનો. એ બધા પગી બાઈઓ હતી. એ અનાજ સાફ કરવું, ઘઉં દળવા વગેરે વગેરે સેવા કરતી હતી. અને શ્રીજી મહારાજ પણ ગઢપુરથી ઉત્તમ રાજા અને બીજા કાઠીઓને લઈ અને પ્રભુ નીકળ્યા છે. માર્ગમાં કરિયાણા, કારિયાણી, જિંજાવદર આ બધા ભક્તજનોને પ્રસન્ન કરતા, ભક્તોની જેવી ઈચ્છા હોય ને પૂરી કરતા. શ્રીજી મહારાજ પાસે માણકી તો હતી, પણ કાઠીઓ ઘોડાના શોખીન બોરા, હારા હારા ઘોડા લઈ આવે. મહારાજ બેહે તો મજા આવે માથે. એમાં હારા મારી ઘોડીઓ, એક તો માણકી, બીજી કેસર અને ત્રીજી ભૂતડી. એમાં ભૂતડી મોટી આવે, થોડીક લાંબી અને ઊંચી ઘોડી આવે. આ 3 ઘોડીઓ મહારાજ માટે રાખેલી. વારા પરથી એમાં શ્રીજી મહારાજ માર્ગમાં બેસતા. ભૂતડી ધોળા રંગની હતી, બધા ઘોડાથી ઊંચી અને લાંબી. એના ઉપર બેસીને ગઢપુર થકી શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા, એવું લખ્યું. અપાર હરિભક્તોનો સંઘ ત્યાં ભેળો થઈ ગયો. મહારાજ વડતાલ જાય છે તો એ આ ગામ ગામના ભક્તો બધા મહારાજ ભેળા જાય, મજા આવે એમ ભેળા થઈ ગયા ઘણા બધા. પીપળી ગામે આવીને મહારાજ રાત રહ્યા. રાત્રે પ્રભુ પોઢ્યા. ત્યાં તો ભવાયા આવ્યા, વાજિંત્રો વગાડવા લાગ્યા. લે મહારાજ આગળ આવીને, મહારાજ અહીંયા કને શું કરશો વગાડીને? હવે તમને રાજી કરવા કે લ્યો, આટલા બધા ભક્તો તમને રાજી કરવા માટે એમ લાખોની સેવા કરે છે. ભવાયા પૂછી આવ્યા, અમારે તમને રાજી કરવાની ઈચ્છા થઈ છે. સરસ મજાના એ કીર્તનો ગાયા ને વાજિંત્રો વગાડ્યા ને ખૂબ આખી રાત મહારાજને પદો સંભળાવ્યા. પછી મહારાજે એમને પૂછ્યું કે તમે ગામે ગામ આ બધું કરો છો, તમને મળે શું છે?
તો કે કણબીના ગામમાં જાય ને, કણબીના ગામમાં તો ત્યાં 5-10 રૂપિયા મળે હો. પણ પ્રભુ આ ધંધો અમારો પાપનો છે કે હો, પાપ ભોગવા પડે એવો આ અમારો ધંધો છે. એ અમારા પાપ મટાડવા માટે તમારી આગળ આજે ગાન કર્યું. કારણ કે એનું રાત્રિનો ધંધો, એટલે રાત્રિ 2 નંબરનો ધંધો કહેવાય. ભવાયા ને એ જાત જાતનું કરતા હશે બધું. તો આજે આ તમારી આગળ ગાન કર્યું કે અમારા પાપ બળી જાય છે. મહારાજ કે એટલેથી પાપ નહીં બળે હો, સત્સંગ કરવો પડશે. એટલે ભવાયાને કે સત્સંગ કરવો પડશે. સત્સંગ વિના મહારાજ કે ઉદ્ધાર નહીં થાય. સત્સંગના નિયમ પાડો તો પાપ બળે અને તો જ ઉદ્ધાર થાય. એમ કહીને શ્રીજી મહારાજે એ લોકો પર રાજીથી અને વસ્ત્ર અને ધન કેટલુંક મહારાજને અપાવ્યું છે ભવાયાને. કારણ કે એની એક ભાવના તો થઈ કે મહારાજને રાજી કરવા માટે ગાયા પોતે. પછી બીજે દિવસે શ્રીહરિ ત્યાંથી ચાલ્યા માર્ગમાં ભક્તજનોને દર્શન દેતા સંધ્યા સમયે પીપળાવ ગામ આવેલા છે. પીપળાવ ગામ છે હો, ઈસણાવ અને પીપળાવ બાજુ બાજુના 2 ગામ છે. પીપળાવ ગામની ભક્તજનો આ સંતો વાતું કરે કે મહારાજનો આ સત્સંગ, હે ઘણા બધા હરિભક્તો, ઘણા બધા સાધુ, 500 સાધુની સભા બેઠી હોય, સાધુની ખાલી. આપણે 500ની રાત્રે મન થાય બધા થઈને, માત્ર 500 સાધુ બેઠા. હરિભક્તો તો અલગ, સ્વભાવ કેવી શોભતી હશે. કેટલાક ને પછી ઈર્ષા થાય. 20 બ્રાહ્મણો આવ્યા કે સ્વામિનારાયણ કે આટલા બધા સાધુને કરી નાખ્યા, સાધુ બનાવી નાખ્યા, આટલા બધા કંઈક અટપટા પ્રશ્ન પૂછવા એ મૂંઝાઈ જાય એવા 20 જણા હંપીને આવ્યા. મહારાજ ગામની પાદરમાં પીપળો છે, હતો હવે તો નથી, ત્યાં સભા કરીને બેઠા હતા. 20 બ્રાહ્મણો આવીને સભામાં બેઠા. મહારાજને કે સ્વામિનારાયણ, તમે આ સૃષ્ટિનું ભંગાણ કરેલું છે, અપરાધ મોટો કર્યો, તમે બહુ મોટો ગુનો કર્યો. મહારાજ કે શું ગુનો કર્યો? કે 500 જણાને સાધુ કરી નાખ્યા, સૃષ્ટિમાં તમે કેટલું કે ભંગાણ પાડ્યું હોય. કે લ્યો 500 જણા લગ્ન કર્યા તો આખું ગામ ન વસી જાત કે નવું. લ્યો 500 જણા, આટલી સૃષ્ટિ તમે અટકાવી છે, તમે ગુનો કર્યો છો. મહારાજ કે તમે છો કેટલા જણા? તો કે અમે 20 જણા છે. સાધુ થાવ. મહારાજ કે સાધુ થાવ. કે ઓલા કે સાધુ થવા નથી આવ્યા. મહારાજ કે તમને ચમત્કાર બતાવીએ. કે લ્યો સાધુ થાવ. આ પીપળાના ઝાડ ઉપરથી તમારા જેવા ને જેવા 20 બ્રાહ્મણો મેં ઉતારીએ, તમારા ઘરે જાય ને તમારું કામ કરે. બોલો શક્ય છે વસ્તુ? ઝાડમાંથી માણ ઉતરે? મહારાજ કે થાવ સાધુ, જુઓ શું હો. કે ઓલ્યા બીના મારે સ્વામિનારાયણ છે કે નિકી નહીં કદાચ. જો ઉતારી નાખે તો આપણે પછી સાધુ જ રહેવું પડે, પછી ઘરમાં તો જવા જડે નહીં. કારણ કે ઓલા પોગી ગયા હોય બીજા, ભલે નકલી હોય પણ એ હક તો જમાવી લે ને ત્યાં કને. પછી લાગ્યો ડર. મહારાજ કે 20 જણા ના થાવ તો 10 જણા થાવ. કે 10 જણા થાવ, 10 જણા તો એકબીજા સામે જુએ હો. એમાં બુઢા હોય ને એને કે તમે થાવ, બુઢા કે તું થા ને. કે લ્યો સાધુ થાવ એમ કોઈ તૈયાર થાય? મહારાજ કે 5 થાવ, 5 અખતરો તો કરો. ઝાડ માંથી માણસ ઉતરે કે ન ઉતરે? એ પાછું પીપળાનું ઝાડ, મેં ફળ એને થાય, વડ હો તો ટેટા તો થાય. મેં પીપળામાં કાંઈ ન થાય. મહારાજ કે છેલ્લી બાકી 1 થાવ. લ્યો 1 કે નથી હો. મહારાજ ને કે સ્વામિનારાયણ તમે જીતા હો એવા નથી. મહારાજ અમે ક્યાં તમને બોલાવ્યા? કે લ્યો ઉઠીને સનામના હાલા ગયા પીપળાઓની લીડા હો. શ્રીજી મહારાજ સંધ્યા સમય આવ્યા પીપળાઓ ગામમાં. સાંજનો સમય, ભક્તો બધા સામે આવ્યા. હવે બધા મસાલું લઈને આમ પ્રકાશ થઈ રહ્યો. ગામમાં અંજવાળું થઈ ગયું આખું. ગામમાં પ્રવેશ કર્યો. બંને બાજુ બધા લોકો ઉભા હતા મર્યાદિત મહારાજના દર્શન કરવા માટે. બંદૂકોના અવાજ થતા હતા. પ્રથમ તો શ્રીજી મહારાજ સરોવરની પૂર્વ બાજુની તીરે વડની છાયામાં એક માથા જેટલો ઊંચો ઓટો હતો, એના ઉપર જઈને બેઠા હો, ચોતરા ઉપર, અને બધાને દર્શન આપ્યા.
ઘણી વખત મહારાજ પીપળાઓમાં ગયેલા છે. વડતાલમાં ખબર પડી કે મહારાજ પીપળાઓમાં આવ્યા છે. પછી તો આનંદ સ્વામી અને કેટલા ભક્તજનો એ હાર લઈને સામે આવ્યા છે પીપળાઓ સુધી. મહારાજને ખૂબ હાર પહેરાવ્યા છે, સ્વાગત કર્યું. મહારાજે આનંદ સ્વામીને પૂછ્યું કેમ અમે કાગળમાં લખ્યું હતું એ પ્રમાણે બધી તૈયારી થઈ ગઈ છે ને? આનંદ સ્વામી કે પ્રભુ બધું તૈયાર છે, ગાડે ગાડા આવી ગયા સામાનના, કાંઈ ખૂટે એમ નથી. શ્રીજી મહારાજ કે આનંદ સ્વામીને કે જુઓ સ્વામી, અમે કહ્યું ને એ પ્રમાણે કામ તો તમે કર્યું હશે, હવે તમે કહો તેમ કરીએ. આનંદ સ્વામી કીધું મહારાજને જેમ તમે કહો તેમ કરીએ. મહારાજ કે એક વાત કહેવાની ઈચ્છા હતી, આપણા સંતો છે એ કર પાત્ર રાખે છે, સંગ્રહ વૃત્તિથી બિલકુલ રહિત. કાંઈ નહીં એટલે કાંઈ નહીં, પહેરવાના કપડાં, જમવાનું હાથમાં લઈને જમી લેવાનું, કાંઈ નહીં લ્યો. મહારાજ કે અમે કંઈક વાત કરીએ અથવા તો અમે કંઈક ચરિત્ર કરીએ છીએ એ બધું જ માયાને તરવા માટે છે. અમારું કોઈ પણ વિચરણ કે ચરિત્ર અમારા સ્વાર્થને માટે નથી, જીવોને માયાને તરવાને માટે છે. આનંદ સ્વામીને કે આ બધા સંતો અમને પ્રસન્ન કરવા માટે ત્યાગ રાખે છે. ભગવાન નિષ્ઠા પણ એમાં એવી છે, ત્યાગ નિષ્ઠા, યોગ નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા આ સંતોમાં જબરજસ્ત છે મહારાજ કે. અને આવા સંતો માટે જ પૃથ્વી ઉપર ભગવાનના અવતાર થાય છે. અમે એટલા માટે જ આવીએ છીએ. મહારાજ કે આવા સંતોની સેવા કરવાનો અમે માર્ગ શોધતા હતા. સેવા શું કરવી સાધુની કયો, કીધું નો માર્ગ શોધતા હતા. હવે એક માર્ગ જડ્યો છે. અમે જ્યાં સુધી આ લોકમાં જીવીએ ને ત્યાં સુધી દરેક સમયા ઉત્સવમાં હરિભક્તો સંતોને રસોઈ આપે છે ત્યારે ભાવથી પીરસવું એવો અમે એક નિયમ લીધો છે. ઘણા બધા સંતો ભેળા થાય ને, સંતોને ભાવથી પીરસવાનો. જોકે અમે સત્સંગમાં આવ્યા ત્યારથી અમને શ્રદ્ધા છે અને કોઈ દિવસ અમે ભૂલતા નથી. ક્યારેક અંગમાં વ્યથા હોય, માંદા થઈ ગયો હોય ને તાવ જેવું, તોય સંતોને પીરસવા જઈએ. એક નિયમ અમારો એ છે. સંતોની બીજી સેવા અમે શું કરીએ? પીરસવા જઈએ. પેલા આચાર્ય મહારાજ પીરસવા આવતા કે મોટા સમયમાં સંતોની પંગત હોય ને, એકવાર આંટો મારી જાય, લાડવા બધાને એક એક દેતા જાય, બે બે દેતા જાય, નક્કી નહીં. હમણાં સુધી આવતું તો હમણાં હવે ઓછું થઈ ગયું લગભગ, સમજાય ને? હવે વધી બહુ ગયું હતી, સમય કેટલા વધી ગયા. તેજેન્દ્ર પ્રસાદના હાથે અમે લાડુ લીધા, એ તો આવતા હશે તેથી સમયા ક્યારેક ક્યારેક વર્ષે 2 વર્ષે 5 વર્ષે ઉત્સવો થતા ત્યારે સાધુ ભક્તો ભેળા થતા. હવે તો સારું દરરોજ દરરોજ કેટલું કેવું પીરસવા આવો કયો. શ્રીજી મહારાજની આ એક પ્રથા આચાર્ય પરંપરામાં ચાલી આવતી હતી. એમ હજી જો કે આવે મહારાજને કહી તો ના ન પાડે, મળે તો સારું. મહારાજ કે અમે નિયમ રાખ્યો છે એક કે સંતોને ભાવથી પીરસીને જમાડવાના. બીજો નિયમ અમારો એ છે, સમયા ઉત્સવ પ્રસંગમાં સંતો ભેળા થાય ને એકવાર બધા સંતોને બાથમાં ઘાલીને મળવું, એકવાર મળવું છાતીએ લગાવીને. બીજો મહારાજ કે ધર્મસર્ગ અને આશ્રિત બ્રાહ્મણથી અંત્ય સુધી જે કોઈ હોય, સત્સંગ કરતો હોય સાચા દિલથી, અમારો આશ્રિત બ્રાહ્મણથી કરી અને ભંગી સુધીનો કોઈ પણ હોય ને એના અંત સમયે દર્શન દેવા જવું. લ્યો, જબરો નિયમ છે. ગમે તે હોય, અમારો આશ્રિત છે, અંત સમયે એને દર્શન દેવા. ગમે ત્યાં એનો દેહ છૂટે, ગમે તેમ એનો દેહ છૂટે, ગમે તેવી રીતે એના પ્રાણ નીકળે, પણ એમાં અમને કોઈ દેશકાળ નડતો નથી. અને એ અમારો પણ અમે ભૂલતા નથી કે અંત સમયે એને દર્શન દેવા. આ અમારો ત્રીજો નિયમ છે. એક તો સંતને પીરસીને જમાડવું, બીજું મળવું, અને ત્રીજો
સત્સંગી માત્રને અંત સમયે દર્શન દેવા દેવા ને દેવા, એ ભૂલતા નથી. આજ દિવસ સુધી નિયમ પાડતા આવીએ છીએ અને પાડશું. મહારાજ કે હો, અંત સમયે અંત કાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ નહીં બદલે સૌ જનને જણાવવું. બીજું મહારાજ કે અમે જ્યાં જેવા અહીંયા છીએ, જેવું રૂપ છે અમારું, એવું ને એવા અમે ધામમાં છીએ. ભેદ જરાય ગણતા નહીં. ધામમાં ભગવાન કેવા હશે એવું વિચારતાય નહીં. જેવા અમે આ બેઠા છીએ, તમને દર્શન થાય છે, એવા ને એવા ધામમાં છે, એવા ને એવા. એક રોમ માત્રનો પણ ફેર નહીં. હરિ સંત કે હિત जितनी सेवा करत जही, कर के परम प्रीत सहाय तितनी करत ही हरि. ભગવાનના સંત અને ભક્ત માટે પ્રેમથી જે સહાયક બને એટલી એની ભગવાન સહાયતા કરે છે. મહારાજ કે અમારા અંતરમાં ભગવાન અને ભગવાનના ભક્ત ના જ સંકલ્પ થાય છે. ભગવાન અને ભગવાનના ભક્ત સિવાયના સંકલ્પને અમે સંસ્કૃતિ ગણીએ છીએ. લ્યો, એના સિવાય બીજું જેટલું યાદ આવે ને એ સંસ્કૃતિ એટલે જન્મ મરણ છે. કાં તો ભગવાન અને કાં તો ભગવાનના ભક્તો, બસ એ બે અમારા સંકલ્પમાં. અને ભગવાનના કથા કીર્તનિક અને ઉત્સવ સમયમાં મંદિરમાં હરિભક્તો સાથે ભેળા થવામાં જે કાંઈ સમય જાય છે એટલો સમય લેખે લાગે છે. કથા વાર્તા કીર્તન ભક્તો ભેળા થાય, સમયા થાય, ઉત્સવ થાય, એ સમય લેખાનો, બાકી સમય બધો નકામો છે, વ્યર્થ જાય છે. સત્સંગ કરાવવા માટે જ અમે ઉત્સવ સમયા કરીએ છીએ, બીજો કોઈ અમારો હેતુ નથી. સત્સંગ વધે એટલા માટે. અને સંતોને પીરસીએ છીએ, પણ સંતો હાથમાં જમવાનું લે છે ત્યારે હરિભક્તોને મજા નથી આવતી. રસોઈ દેવા વાળાને એનું કંઈક કરવું પડે. મહારાજ કે હવે સુધારો કરશું થોડોક. હરિભક્તો કે અમે હજારો રૂપિયાની ખર્ચો કરીને સંતોને રસોઈ દઈને હાથમાં લઈને જમાય કેમ? તો મહારાજ કે વારે વારે હરિભક્તો કહે છે પડિયા અને પતરાવાળાની શરૂઆત કરાવી. પછી મહારાજ કે ઈ હવે રાખીએ. પતરાવાળા આવે ખાખડાના પાંદડાના. હરિભક્તો કે પડિયા રાખો ને પતરાવાળા, એમાં સંતોને પીરસો તો અમને મજા આવે, અમે રાજી થઈએ એમ. મહારાજ કે એમ શરૂઆત કરો. પછી પતરાવાળામાં બધું પીરસે. સંતો જમે એટલે બધું ભેગું કરીને જમે. હો, અલગ અલગ કઈ જમતા નહીં. બધા સંતો હતા ને વચનમાં સ્વાદ માનતા. શેમાં? ભોજનમાં નહીં, વચન. ભગવાનના વચન શું છે એમાં સ્વાદ. ભોજનનો સ્વાદ કેટલી વાર આવે? જીભને અડી એટલી વાર. પછી શું? પણ વચનનો સ્વાદ છે ને એ તો જીવંત છે. મહારાજ કે હરિભક્તો ખર્ચ કરે, જુદું જુદું પીરસાય તો ઈ રાજી થાય જોઈને. કારણ કે એને પછી જમવાના ટેસ્ટ માણવાની તો ઈચ્છા હોય ને. એક હરિભગત ને સંતો અહીંયા અંજારમાં પાત્ર દીધું, નામ નિશાન નહીં કહું તમને, યાદગીરી માટે, ઘરમાં શોકેસમાં રાખવા માટે. દી ભાઈડા ખાવાનું ચાલુ કર્યું ઘરે જાય એટલે. પછી એની માં કે ઘરમાં બેઠો તો નખરા કરો કરજે, પણ બીજે ક્યાંક પાત્ર લઈ જાતો નહીં, કે ક્યાંક બારે જમવા જાય તો ગાંડો કહેશે લોકો. આ પાત્રમાં લ્યો. એ જમવાનું ચાલુ કર્યું, હાલ્યું. એમ કરતા કરતા ઉનાળાના દિવસો આવ્યા. પછી તો કેરીનો રસ નીકળે હારો મારો. હવે કેરીનો રસ ભેગો કેમ નાખો? મારું બધું બગાડી નાખ્યો. પછી મારી આગળ આવીને ફરિયાદ કરી, સ્વયં આટલાથી હાલતું હતું પણ કેરીનો રસ નથી પડતો. મારે કે લ્યો એ પ્રોબ્લેમ થયો. મેં કીધું તમારે જરૂર નથી, એ સાધુનો ધર્મ છે, તમને ખાલી શોકેસમાં રાખવા માટે દીધું છે. પાત્રમાં, લાકડાના પાત્રમાં જમવું. ભીમાસરના બાપો હતા, ઓલે રાજુ બાપો, એ લાકડાના પાત્રમાં જમતા, તમને ખબર હોય તો. આ કૃષ્ણ બાપાના ભાઈબંધ ભીમાસરના રાજુ ભગત લાકડાનું પાત્ર રાખ્યું હતું. એ જ્યાં જાય તો એ ભેગું રાખતા. અહીંયા અંજાર આવતા તો એ લાકડાના પાત્રમાં જમતા.
સાધુનો ધર્મ છે એ બધું ભેળું કરીને જમવું. અને મહારાજ કે પોતપોતાના તુંબડા જળથી ભરીને બેસવું, લોકમાં અનાચાર થાય એ પ્રમાણે કરવું નહીં. મહારાજ સંતોને કે મંડળમાં ફરવા જાઓ ત્યારે હાથમાં લઈને ગોળા જમવા તમારે. ત્યાં તો ગોળા જમવાનું પ્રકરણ હતું એટલે તો હાથમાં જ લેવાના હોય. સંતો કે મહારાજ તમે કયો એમ કરવું, બીજી વાત નહીં કયો, કોઈ જાતની ફરિયાદ નહીં, તમે કયો આમ ભલે હાલો એમ. સંતો કે મહારાજ અમને તમારા દર્શન કરવાનો અવસર મળ્યો છે, તેથી ભાગ્યનો કોઈ પાર નથી કયો, એનો આનંદ છે અમને. તમે ગમે તેવી આજ્ઞા કરો ને એ અમારે પાડવી છે. આવા દર્શન થાય છે પ્રભુ, આવો સત્સંગનો યોગ મળ્યો છે, ભજન કીર્તન થાય છે, હવે બીજું શું જોઈએ. એટલી વાત કરી અને શ્રીહરિ પોઢી ગયા. પ્રભાત થતા સંઘ તૈયાર થયો. સંઘને આગળ ચલાવી સવારી બધી પાછળ રહી. હવે મહારાજ ત્યાંથી વડતાલ પધારશે. એવી રીતે 55મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.